હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો અને સ્વાગત છે આજના મારા નવા વ્લોગની અંદર. તો આજનો મારો વ્લોગ ખાસ રહેવાનો છે, એકદમ સ્પેશિયલ, કેમ કે આજે અમારા માટે એકદમ ખાસ દિવસ છે, કેમ કે આજે છે વાણીનો બર્થડે. હેપી બર્થડે વાણી. થેન્ક યુ. તો છે ને આજે વાણી 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને આજે સાથે સાથે વસંત પંચમી પણ છે. તો આજે સરસ્વતી માતાની પૂજા અર્ચના કરવાની હોય છે. મારા વાણી બેન પણ ભગવાનને પગે લાગશે, બધાના આશીર્વાદ લેશે અને આજના 6થા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરશે. તો ખબર નહીં કેવી રીતના 5 વર્ષ વયા ગયા ઈ. તો ખૂબ જ સરસ રીતે ડાય દીકરી થઈ અને 5 વર્ષ એની વિતાવ્યા છે. 6થું વર્ષ છે એનું. અને ચાલો તો અમે બંને તૈયાર થઈ ગયા છીએ. અત્યારે વાગવા છે 11:15, એટલે કે બપોરનો ટાઈમ તો થઈ ગયો ઓલરેડી. અને અમે જો મા દીકરી બે મેચિંગ કર્યું છે ને. જો તમે કઈક આ રીતના બંને તૈયાર છીએ. હા તો જો મેં આ રીતના પહેર્યું છે ને વાણીએ એ જ રીતના પહેર્યું છે. તો અમે બે મને કે આજે આપણે બે સેમ. તો ફાઇનલી અમે લોકોએ મેચિંગ કપડાં પહેરી લીધા છે અને હવે મારે જવાનું છે આંગણવાડીએ. પણ એમાં એવું છે કે વાણીની તબિયત સારી નથી અને આંખું પણ થઈ છે. જો તો આ બાજુની આંખ છે ને એની રેડ થઈ ગઈ છે, થોડી દેખાય છે રેડ. એટલે અત્યારે થોડુંક સારું છે, પણ અમારે ટીપા લેવા પણ જવાનું છે ને આંગણવાડી ઉપર આજે રજા રાખવાની છે, પણ બાળકોને ગિફ્ટ આપવા માટે જવાનું છે. તો વાણી, તમારો શું વિચાર છે ગિફ્ટમાં? પેન્સિલ લેવા જવાની છે આંગણવાડીએ. અને તો તારે ચોકલેટ કેમ નથી આપી છોકરાઓને? ચોકલેટ થી શરદી થાય, દાંત ખરાબ થઈ જાય. દાંત ખરાબ. તો વાણી આ વખતે એવો વિચાર કર્યો કે આપણે હે ને એને ચોકલેટ દેતા હોય, ડોક્ટરે ના પાડી ચોકલેટ ખાવાની. વાણીને આદત પણ નથી એટલી ચોકલેટ ખાવાની, પણ એ કે ચોકલેટ દેવી ને તો છોકરાઓને શરદી થઈ જાય. અત્યારે વાતાવરણ પણ એવું છે, વાદળા થઈ ગયા છે અને શિયાળો, એટલે કે છોકરાઓને ચોકલેટ નથી આપી, પેન્સિલ આપી, જેથી કરીને એની પાસે હોય ત્યાં સુધી યાદી પણ રહે અને એને સારા એવા ઉપયોગમાં પણ આવે. ચોકલેટ છોકરાઓ ખાઈ જાય અને ખોટી નુકસાનકારક પણ છે, એના કરતા કે પેન્સિલ આપીએ. તો અમે આ વખતેથી એવું કંઈક નવીન વિચાર કર્યો છે વાણી બેને. એને જ વિચાર આવ્યો છે, અમને કોઈને વિચાર નથી આવ્યો, કેમ કે એને હે ને હમણાં બધાને ગિફ્ટ આપવાનું ને એવું દાદાવતી બધું ચાલુ જ હોય છે. તમે અમારા વ્લોગમાં જોતા જ હોય છો, અમે ઘણી જગ્યાએ બાળકોને ગરબીની અંદર છે કે બધે ગિફ્ટ ને આ તે બધું આપતા હોય. તો એને એના ઉપરથી એવો વિચાર આવ્યો છે કે બાળકોને આપણે પેન્સિલ આપી છે, ચોકલેટ નહીં. એટલે અમે બાળકોને પેન્સિલ આપવા માટે જઈએ છીએ આંગણવાડીએ અને ત્યાંથી પછી દવા લેવા માટે જશું વાણીબેન માટે. તો બેના રહેજો વ્લોગમાં એન્ડ સુધી. આજના વ્લોગમાં ખૂબ મજા આવવાની છે અને જોઈએ છીએ આગળ શું પ્લાનિંગ થઈ છે એ, કેમ કે ઘરની અંદર પણ બધાને શરદી છે એટલા માટે. તો જોઈએ કઈ રીતના આજનો દિવસ જાય છે વાણીબેનનો બર્થડેનો એ વ્લોગમાં એન્ડ સુધી બેના રહેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક શેર અને કમેન્ટ કરજો અને બેના રહેજો વ્લોગમાં એન્ડ સુધી. તો ચાલો મળીએ આપણે આંગણવાડી, આપણે પેન્સિલ બાળકોને આપી આવીએ. તો જો વાણી અમારી થઈ ગઈ કમ્પ્લીટ જવા માટે, હે ને? હે શૂઝ બૂઝ પહેરીને કુલ બોય. ચાલ બધાને દેતી જા ને હાલતી જા લાઈનમાં. બધાને લેસન કરવાનું એનાથી. જો હજી દે, ઓલા ભાઈ ને બાકી રહી ગયું, હજી ઓલો રહી ગયો ને. હા હજી આ બાકી છે.
મારા પાસે કોઈ પૂછું કોઈને ઢૂંઢા હા મૂકી દો પર્સમાં ભાંગી જાય જય ભાઈ મૂકે આવું ચાલે તા જાવ આપણે કોઈ બધા પાછી મુકાઈ દે સારું થઈ ગયું પાછળવાળા ઉને રસાઈ પાછળવાળા ને આપે હેપી બર્થડે કહી દયો હેપી બર્થડે હેપી બર્થડે સો ફ્રેન્ડ્સ તો જો અત્યારે અમારે પ્લાન થઈ ગયો છે સાંજનો શું બનાવવું એ આજે, કેમ કે વાણીબેનનો આપણે બર્થડે છે એટલે કંઈક બનાવીને ખવડાવવું તો પડે અને એટલા માટે તો બાકી બધા એને શરદી છે ફૂલે ફૂલ મોજમાં કા વાણીબેન. તો જમા વાણીબેન અહીં બનાવવા લાગે છે અમને રસોઈ અને અમે બે થઈ અને બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો બતાવું તમને કે અમે આજે શું બનાવીએ છીએ અને એ તો એકદમ દેશી સ્ટાઇલમાં છે. તો જો આપણે અહીં લોટ એ બંધાઈ ગયેલો છે અને વાણીબેન અહીંયા શું કરે છે જકો પલાડો ચેકા પાડે તી શેમાં પાડ્યો છે? આપણા પથરીમાં જઈએ તે તમારે બનાવવાનું શું છે? હે તમે બનાવવાનું શું છે? પિઝા હે તો જો અહીંયા આપણે વણવાનું ચાલુ છે ભાખરીનું. અહીંયા જો આપણે બેઝ તૈયાર થાય છે પિઝાના મસ્ત. તો જો આ રીતના આપણે હે ને 2 રોટલા બનાવી લીધા છે એટલે આ સ્પેશિયલ આપણે ભાખરીનો જ લોટ છે અને ભાખરીના જ બનાવ્યા છે. એકદમ મસ્ત કડક બનશે ક્રિસ્પી પીઝા, જોવાની મજા આવશે. બહુ એન્ડ સુધી બન્યા રહેજો ને. વાણીબેન જો ચેકા પડે, વાણી એટલા ન હોય આમ જરી જરી આમાં કરી નાખીને ફોટો ફાઈટ એટલે થઈ જાય. તો જો ભાઈ હાણે આયરો હવે વેલ્પ કરવા માંડ્યા છે ને હું જો અહીંયા બનાવું છું ને હજી જો આપણે એટલા બનાવવાના બાકી છે. તો આપણે પેલા નોનસ્ટિક ઉપર છે ને પીઝાના આપણે રોટલા તૈયાર કરી લઈએ દેશી રીતે અને દેશી પીઝા જ છે એકદમ મસ્ત ભાખરીના. એટલે એમાં બીજો કોઈ લોટ ઉમેરેલો નથી, ભાખરીનો જ છે અને આપણે ચીઝ ને એવું કંઈ નાખવાનું નથી. એટલે સાદી સિમ્પલ રીતે જ આપણે મરચું બધું નાખીને બનાવવાના છીએ અમે. તો તમે એન્ડ સુધી તમે જોજો કે અમે કઈ રીતના દેશી પીઝા બનાવીએ અને એની મોજ કઈ રીતના બધા લઈએ છીએ એ. કારણ કે અમને તો એ જ ભાવે. બહારના અમે હમણાં ખાધા હતા પણ જરાય ટેસ્ટ કે મજા નહોતી એવી. એ જેને ભાવતા હોય એને ભાવે, આપને એ મજા ન આવે. એમ કરતાં ઘરના દેશી પીઝા જિંદાબાદ. તો આજે અમે એ પ્રોગ્રામ કર્યો છે ને હજી વાણીનું ડેકોરેશન ને કેક કટિંગ ને બધું જ આવવાનું છે બ્લોગની અંદર. તો જોજો કે કેવું ડેકોરેશન કરીએ છીએ, કેવી વાણીબેન માટે અમે કેક લીધી છે અને કઈ રીતના બધું કરીએ છીએ એ. તો બીજું તો કોઈ છે જ નહીં, અમે ઘરના સભ્યો છે ને એમાંય અમારે એક સભ્ય ઓછું છે બા, કેમ કે બા ગયા છે બહાર એટલા માટે. તો અમે એટલા જ છીએ. તો ઘરના બધા આ રીતના ઉજવણી કરશું કેમ કે બધાની તબિયત અત્યારે ખરાબ છે એટલે પછી બહુ કંઈ લાંબુ કર્યું નહોતું અમે એટલા માટે. અને વાણીબેનને આંખની અંદર એવું થોડીક રાહત તો છે. કેમ વાણીબેન કેવી આંખ થઈ હતી રેડ કલરની? જો આ બાજુની વધારે થોડીક છે હે ને. તો એમાં અમે બધું ટીપા ને એવું નાખી દીધું છે બપોરે લઈ આવ્યા હતા એટલે. તો 2 ટીપા નાખવાના આવ્યા છે 3 ટાઈમ. તો એ નાખી અને વાણીબેન સુઈ ગયા હતા. તો અત્યારે થોડોક ફેર છે એને. તો ચાલો બન્યા રહેજો દેશી પિઝા જોવા માટે એન્ડ સુધી વ્લોગની અંદર. ને લાઇક ના કરી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણે આગળ. ચાલો ફ્રેન્ડ્સ તો જો આપણે છે ને પીઝા બનાવવા માટેનો બધો સામાન રેડી થઈ ગયો છે. તો તમને બતાવું તો જો અહીંયા આપણે ટમેટો, પીઝા સોસ, ટમેટો કેચઅપ, મકાઈ, ડુંગળી, કેપ્સિકમ, બટર બધું જ લઈ લીધું છે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો પણ લઈ લીધા છે. રોટલા તૈયાર છે આપણા બધા બનીને. અને અહીંયા જો એક મસ્ત મેં બનવા માટે મૂકી દીધો છે. તો મસ્ત બધા બનવા માંડ્યા છે અને બધા ખાવા માંડ્યા છે, ફૂલ એન્જોય કરે છે. જમી અને પછી આપણે બર્થડે કેક Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Vani.
હેપી બર્થડે ટુ યુ. ધીરે કર લઈ લેવાની આમ બટ સો ગાઈસ, તો જો આવી રીતના સાદું અમે ડેકોરેશન કરી અને વાણીનો બર્થડે ઉજવો છે. બહુ કંઈ જાજુ નથી કર્યું, થોડા ફોગા ફુલાવીને રાખી દીધા છે. અને મમ્મીની તો તબિયત સારી નહોતી એટલે એ આવ્યા હતા પણ પાછા જતા રહ્યા હતા. કેક તો કોઈએ ખાધી જ નથી. અને બસ, તો આ તો અમારા આજનો વ્લોગ, વાણીબેનનો જન્મદિવસની ઉજવણી કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને મોર વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.